ગાઈસ બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ। આજે છે આપણો વ્લોગ ડે 85। સવારમાં નાહી ધોઈ ઉઠીને પહોંચી ગયા નીચે। આજે પાછા ચાલતા જઈએ છીએ અમે કોલેજમાં આવીને પહેલાં તો અમે આવ્યા રૂમમાં આજે સીએસનું લેક્ચર હતું એટલે સીએસનું લેક્ચર ભરીને પછી અમે બેઠા એક બે રીલો બનાવી। પછી ક્લાસના બાળકો જોડે કરી માથાકૂટ। આ અલગ ગ્રુપ બનાવીને બેઠા છે છોકરાઓનો, અલગ ગ્રુપ બનાવીને બીજા છોકરીઓ બેઠી છે। એમના વચ્ચે મેં જ હતો તે એમની ચર્ચા કરાવતો હતો। પછી અમે આવ્યા કાઉન્સિલની મિટિંગમાં આવ્યા, કાઉન્સિલની વાતો કરી। પછી આ કંઈક નવું હતું કાઉન્સિલના। પછી કાઉન્સિલમાં મિટિંગ પૂરી કરીને અમે આવ્યા પુકરભાઈ જોડે પીજી પર ખાવા। પુકરભાઈ આજે રસ્તામાં મળી ગયા તો અમને બેસાડ્યો તો અમે એમને સાથે આવી ગયા। પછી પાછા આવ્યા અમે ખાઈ પીને એડિટિંગ કરવા માટે કાઉન્સિલ માટે। રૂમ પર આવીને બી એડિટિંગ થોડું બાકી હતું તો લેપટોપ અને બે આઈપેડમાં એડિટિંગ ચાલતું હતું એ બધું કર્યું। પછી બાપુને અમે લઈ ગયા નીચે ઊંચા કરીને। પછી અમે ઓફિસમાં ખાધા, બધાએ સમૂહ ભેગા થઈને એક ડીશમાં જ ખાધા રગડા પેટીસ। પછી અમે ગયા ટર્ફ રમવા। આજે મેં અને આદિ એક જ ટીમમાં હતા તો આજે અમે 4 મેચ રમી અને સામેવાળાને વ્હાઇટ વોશ 4 વખત જ કર્યા। પછી અમે આવ્યા પીજી પર આવીને એના ખાખરા ચૂરાઈને ખાય છે તો એને મેં પકડી લીધો રંગે હાથે। પછી આદિ ખાતો તો એના પિસ્તા તો એટલી વારમાં પાછળથી આવ્યો આર્યને બી એને ધરી લીધો હતો। એના હાથે હર્ષ બી હતો, હર્ષ બી પિસ્તા ખાયા કરે। પછી અમે પાછા આવ્યા નીચે બજરંગમાંથી 12-13 પેકેટ રતલામી સેવો લાવ્યા। પછી અમે ગયા મેસમાં બનાવ્યા અમે પૌવા। આજે અમારા શેફ છે ગુરુભાઈ અને નીલભાઈ, બંને બનાવી રહ્યા છે અમારા બધા માટે પૌવામાં। એમ તો ગુરુભાઈ પ્રોફેશનલ કારીગરી લાગે છે। પછી અમે આ ઉપર નીલભાઈ રૂમમાં બધા સમૂહમાં બેસીને ખાધા પૌવા। પછી એક બે સોંગ સાંભળ્યા। આજના માટે આટલું। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।